હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? માય સેલ્ફ જય મકવાણા એન્ડ આજે આપણે અભ્યાસ કરવાનો છે ગણિતમાં ધોરણ 11 સાયન્સનું ચેપ્ટર બીજું સંબંધ અને વિધેય. આના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ સંબંધ અને વિધેયમાં સૌથી પહેલા તો ઇન્ટ્રોડક્શન. હવે સૌથી પહેલા આ ચેપ્ટર ચાલુ કરતા પહેલા સંબંધ શું છે, વિધેય શું છે એ સમજતા પહેલા એક ટોપિક આવે છે જે આપણે અભ્યાસ કરવો પડશે, જે છે કાર્ટેઝીય ગુણાકાર. બે ગણ આપેલા છે, તે બંને ગણના કાર્ટેઝીય ગુણાકારનો આપણે પહેલા અભ્યાસ કરવો પડશે. ગણના કાર્ટેઝીય ગુણાકાર. તો કાર્ટેઝીય ગુણાકાર છે શું? આપણે ધારી લઈએ કે કોઈ ગણ આપેલા છે. ધારો કે ગણ એ બરાબર 1 2 3 અને સાથે સાથે બીજો ગણ આપ્યો છે ગણ બી આના બરાબર આવું આપ્યું છે કે 4 5 અને 6. આવી રીતે આપણને બે ગણ આપેલા છે. તો એ થી બી નો કાર્ટેઝીય ગુણાકાર આપણે કરવો છે તો કેવી રીતે કરશું? તો એના માટે છે ને આપણે એક આકૃતિ ઉપરથી સમજીએ. ધારો કે ગણ એ આવી રીતે આપેલો છે અહીંયા 1 2 3 અને ગણ બી જે છે એના સભ્યો હતા 4 5 6 એ આ રીતે આપેલા છે 4 5 6. હવે સૌથી પહેલા તો એ થી બી નો ક્રોસ ગુણાકાર એટલે કે કાર્ટેઝીય ગુણાકાર. તો એ ક્રોસ બી કેવી રીતે આપણે ગુણાકાર કરશું? તો એ થી બી નો ગુણાકાર છે એ ક્રોસ બી એટલે એ થી બી સુધીના ઘટકો આપણે લખશું. કેવી રીતે? તો સૌથી પહેલા આપણે એક એ નો જે પહેલો ઘટક હતો એક એના આપણે બી ના 3 ઘટક સાથે પહેલા જોડી દઈએ એટલે કે 1 4 1 5 1 6. આ રીતે આપણે લખશું અહીંયા 1 4 1 5 1 6. ચાલો, તો આ એક ને એટલે કે ગણ એનો પહેલો ઘટક હતો એને બી ના 3 ઘટક સાથે આપણે જોડી દીધા છે. હવે આપણે એના પછીનો ઘટક જોઈએ કે બીજો ઘટક અહીંયા છે 2. હવે 2 નો પણ આપણે બધા સાથે પેર બનાવી, જોડી બનાવી 2 ની 4 સાથે, 2 ની 5 સાથે અને 2 ની 6 સાથે. આવી રીતે તો એ આપણે લખી નાખીએ બાજુમાં જ. 2 ની સૌથી પહેલા 4 સાથે 2,4 પછી 5 સાથે એટલે 2,5 અને પછી 6 સાથે એટલે કે 2,6. હવે ગણ એ ના બે ઘટકની તો આપણે પેર બનાવી લીધી, હજી ત્રીજો ઘટક બાકી છે જે છે 3. તો હવે આપણે ઈ જોઈએ કે 3 જે છે 3 તેની પણ આપણે જોડ લઈએ બી ના બધા ઘટક સાથે, 4 સાથે, 5 સાથે, 6 સાથે. એટલે આ રીતે આપણને મળશે સૌથી પહેલા 3,4 પછી 3,5 એન્ડ 3,6 અને પછી કર્લી બ્રેકેટ એટલે કે જે ગણ હતો એ ગણ અહીંયા પૂરો થઈ ગયો. તો આ છે કાર્ટેઝીય ગુણાકાર. આ એક સમજૂતી છે. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, પછી આપણે આના વિશે આગળ અભ્યાસ કરી શકશું આ ચેપ્ટર વિશે. તો એ ક્રોસ બી શું છે તે હવે અહીંયા ક્લિયર થઈ ગયું. ચાલો હવે આપણે એક કામ કરી, તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે બી ક્રોસ એ શું થાય? તો જનરલી આપણે એવું હોય કે બધા ગુણાકારમાં વિચારે, ગુણાકાર જે છે 2 ગુણ્યા 3 કરી કે 3 ગુણ્યા 2 કરી 6 સરખો જવાબ મળે ઇન શોર્ટ. પણ અહીંયા એવું નથી. કાર્ટેઝીય ગુણાકાર જો તમે કરો છો તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ આ બંનેનો જવાબ ડિફરન્સ જુદો જુદો જવાબ આવે છે, બે એક નથી. આ એ ક્રોસ બી તમે ગોતો કે બી ક્રોસ એ ગોતો, બંને વસ્તુ અલગ છે. હમણાં જોઈએ કેવી રીતે. સૌથી પહેલા તો બી ક્રોસ એ આપણે જવું છે તો અહીંયા આપણે પાછું થોડુંક રફ વર્ક કરી લઈએ. બી ક્રોસ એ જવું છે તો સૌથી પહેલા બી ના ઘટકો આવવા જોઈએ. તો બી ના ઘટકો કયા કયા છે? તો કે 4 5 6. આપણે વિચારી બી ના ઘટકો અહીંયા આવી રીતે લખ્યા છે 4 5 6. પછી ક્રોસ એ એટલે હવે એ ના ઘટકો આવશે. તો એ ના ઘટકો જે હતા તે છે 1
2 3. ચાલો તો સૌથી પહેલા જેમ A ક્રોસ B કર્યું હતું એ જ રીતે B ક્રોસ A એટલે પહેલા B નો એક ઘટક બધા સાથે આપણે જોડી બનાવશું. તો આપણે સૌથી પહેલા તો આ જે B નો પહેલો ઘટક છે 4 એક સાથે 2 સાથે 3 સાથે આવી રીતે આપણે એક પેર બનાવશું, જોડી બનાવશું અને એને અહીંયા ગણના સ્વરૂપમાં આપણે લખીએ. સૌથી પહેલી પેર બનશે 4,1 4,1 પછી 4,2 અને 4,3. એવી રીતે હવે 5 ની આપણે પેર બનાવી લઈએ બધા સાથે એટલે કે 5,1 થશે 5,2 થશે 5,3 થઈ જશે. તો 5,1 5,2 અને 5,3 સેમ ઈ જ રીતે તમે જોઈ શકો છો. હવે 6 છે તો 6 ની એક સાથે 2 સાથે અને 3 સાથે આપણે પેર બનાવી દઈએ. તો 6,1 6,2 અને 6,3 આ રીતે આપણને પેર મળી બધી આવી ગઈ છે. બધી જ ક્રમયુક્ત જોડ લખેલી છે. આ બધી જ ક્રમયુક્ત જોડ B ક્રોસ A ની અને ઉપર હતી A ક્રોસ B ની. હવે તમે ચેક કરો આ બધા જ ઘટક જુદા જુદા છે. આમાં તમને 1,4 દેખાય તો અહીંયા 4,1 તો ઈ બે એક નથી. આ બંને વસ્તુ જુદી કહેવાશે. બધા જ ઘટક 9 ઘટક જુદા જુદા ઘટકો છે. ઓકે તો એના ઉપરથી આ પ્રૂવ થઈ ગયું છે કે A ક્રોસ B અને B ક્રોસ A બંને સરખું નો મળે, જુદું જુદું મળે છે. ઓકે ચાલો હવે થોડુંક આપણામાં નોટિસ કરીએ એક બીજી વસ્તુ. તમે સૌથી પહેલા અહીંયા જોઈ શકો છો કે અહીંયા A ક્રોસ B માં જે 3 ને 6 ને 9 ટોટલ 9 આપણને જોડી મળી છે. આ બધું આપણે ક્રમયુક્ત જોડ તરીકે ઓળખશું. આ બધાને ક્રમયુક્ત જોડ કહેશું. હવે એ ક્રમયુક્ત જોડમાં જે આ પહેલો ઘટક છે 1 1 1 2 2 2 3 3 3 ઇન શોર્ટ કે જેટલા પણ સભ્ય લખ્યા, જેટલી પણ જોડ લખી બધાયનો પહેલો ઘટક ક્યાંથી ને આવ્યો તો કે પહેલો ઘટક જે છે ને તે A માંથી આવે છે. A ક્રોસ B તો A પહેલા છે તો પહેલા બધા A ના ઘટક જ આવશે. ઈ જ રીતે પછી જો આપણે જોઈએ અહીંયા તો આ બીજો ઘટક જે છે બધા 4 5 6 આ 6 5 4 આ બધા જ જેટલા પણ આ બીજા ઘટકો છે બીજો ઘટક ઈ ક્યાંથી આવશે તો આનો બીજો ઘટક શું હતો B એટલે કે B જોઈ લ્યો, ચેક કરો 4 5 6 છે. તો તમે જે ક્રમયુક્ત જોડ લખો છો એ ક્રમયુક્ત જોડમાં જે પહેલો ઘટક તે A માંથી આવશે, બીજો ઘટક B માંથી આવશે. એવી જ રીતે નીચે જોઈએ આપણે જો આ B પહેલા છે ને તો પહેલો ઘટક બધાનો પહેલો ઘટક B માંથી ને જ આવશે. જોઈ શકો છો અહીંયા 4 4 4 એવી રીતે અહીંયા છે 5 5 પહેલો ઘટક અહીંયા છે 6 તો પહેલો ઘટક જે છે તે B માંથી જ આવશે અને બીજો ઘટક ક્યાંથી આવશે તો કે A માંથી આવશે. એક આ વસ્તુ પહેલા આપણે નોટિસ કરી. હવે એક બીજું આપણે જોઈએ. હવે થોડાક ઓબ્ઝર્વેશન્સ આપણે જોઈએ કે ક્રમયુક્ત જોડ આપણે જે ગુણાકાર કરી છે કાર્ટેશિય ગુણાકાર એમાં ક્યારેક કંઈક વસ્તુ હોય, કંઈક ઓબ્ઝર્વેશન્સ આવે છે એ આપણે ચેક કરીએ. ઓબ્ઝર્વેશન્સ ધારો કે બે ગણ આપેલા છે A અને B અને બે ગણમાંનો કોઈ એક ગણ ખાલી ગણ છે તો જેમ કે અત્યારે આપણને એક ગણ આપ્યો તો 1 2 અને 3 અને બીજો ગણ જે છે B ઈ ખાલી ગણ એટલે કે 5 આની નિશાની છે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. તો A અને B આવી રીતે બે ગણ આપેલા છે તો આ બેનો કાર્ટેશિય ગુણાકાર શું થશે તો A ક્રોસ B જે છે ને તે ખાલી ગણ જ થશે. શું કામ? કારણ કે B માં તો કોઈ સભ્ય જ નથી. હવે તમે ચેક કરો અહીંયા કે ભાઈ ગણ A આપેલો છે, A ના સભ્યો 1 2 3 અને બીજો ગણ B આપ્યો છે B અને B માં શું છે સભ્યો
તો કે ખાલી ગણ એટલે એકેય સભ્ય જ નથી તો બી જે છે એમનેમ જ છે. તો ભાઈ એના જે ઘટકો છે 1 2 3 એ આપણે કોની સાથે જોડ બનાવી, કોની સાથે? અહીંયા તો કોઈ છે જ નહીં, તો કોઈ નથી એટલે a ક્રોસ b પણ શું થશે અહીંયા? તો કે 5 ખાલી ગણ. ઓકે, એવી રીતે એક બીજું ઓબ્ઝર્વેશન આપણે જોઈએ કે ધારો કે a અથવા b આ બંનેમાંથી કોઈ એક ગણ અનંત ગણ આપેલો છે. અનંત ગણ a અથવા b માંથી કોઈ એક ગણ અનંત ગણ હોય તો હવે વિચારો a અથવા b માંથી કોઈ એક અનંત ગણ છે તો આપણે એની જોડ બનાવતા જઈએ. ધારો કે આમાં જ a માં 1 2 3 4 5 ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી ઘણા બધા સભ્યો છે. હવે આપણે કેટલી પેર બનાવીએ? અહીંયા ધારી લ્યો કે 4 5 અને 6 આવા 3 જ સભ્ય છે, પણ આ એકની 3 3 સાથે, 2 ની પેર 3 3 સાથે, 3 ની કેટલાની અસંખ્ય ઘટકો છે, ઇન્ફાઇનાઇટ ઘટક છે. તો ઈ બધાય ઇન્ફાઇનાઇટ ઘટકોની પેર બને તો a ક્રોસ b નો જવાબ પણ ઇન્ફાઇનાઇટ જ આવશે, એટલે કે અનંત ગણ જ આપણને મળશે. આ બે વસ્તુ કોઈ પણ a અથવા b માંથી કોઈ એક ગણ જો ખાલી ગણ હોય તો બેયની ક્રોસ પ્રોડક્ટ એટલે કે a ક્રોસ b શું થશે? તો કે ખાલી ગણ 5 કાર્ટેશિય ગુણાકાર. a અથવા b માંથી કોઈ એક ગણ જો અનંત ગણ હોય તો કાર્ટેશિય ગુણાકારનો જવાબ પણ અનંત ગણ જ આવશે. હવે આપણે એના પછી એક ત્રીજી વસ્તુ જોઈએ. ધારો કે સમાન ક્રમયુક્ત જોડ, આવો એક શબ્દનો ઉપયોગ થયો છે. સમાન ક્રમયુક્ત જોડ, સમાન ક્રમયુક્ત જોડ. તો સમાન ક્રમયુક્ત જોડ છે શું? એટલે કે ક્રમયુક્ત જોડ એટલે શું એ હમણાં જ આપણે જોઈ લીધું. હવે ધારો કે એક ક્રમયુક્ત જોડ આ રીતે આપી છે x, y અને બીજી ક્રમયુક્ત જોડ એવી રીતે આપેલી છે અહીંયા 2, 3. આ એક ક્રમયુક્ત જોડ, આ બીજી ક્રમયુક્ત જોડ. હેડિંગ જોવો શું છે? સમાન એટલે કે આ બે બરાબર છે. તો શું થશે? તો પેલો જે ઘટક છે ને ઈ બે સમાન થાય એટલે આના ઉપરથી આપણને એવી ખબર પડે કે x ની કિંમત કેટલી થશે? 2 થશે. અને જે બીજો ઘટક હોય, બીજો ઘટક એટલે કે y ઈ કોના જેટલો થશે? આના બીજા ઘટક જેટલો, એટલે કે y જે છે તે 3 જેટલો થાય. એટલે કે y બરાબર કેટલું થઈ ગયું? તો કે 3. તો આ આટલા ઓબ્ઝર્વેશન આપણે જોયા. હજી આગળ ઓબ્ઝર્વેશન છે થોડાક કે ભાઈ ધારો કે તમને કોઈ ગણ a આપેલો છે 1 2 3. હમણાં જે આપણે એક્ઝામ્પલ લીધું હતું ઈ એક્ઝામ્પલ ઉપર જ આપણે ચર્ચા કરી છે. બીજો ગણ આપ્યો છે b બરાબર આપ્યું છે 4 5 6. તો હમણાં આપણે a ક્રોસ b ગોઈતું હતું કે a ક્રોસ b કેટલું થતું હતું એ હમણાં આપણે જોઈ લીધું હતું. કેટલા ઘટકો હતા એ આપણે કરી લીધા, ફરીથી નથી કરતા, પણ યાદ કરો કેટલા ઘટકો હતા. તો કે a ક્રોસ b માં 1 4 1 5 1 6 3, 2 4 2 5 2 6, બીજા 3 એટલે ટોટલ 6. 3 4 3 5 3 6, 9 ઘટકો મળ્યા હતા. આવી રીતે તમે જે અહીંયા ઘટકો લખ્યા હતા એ ટોટલ 9 ઘટક હતા. તો ઈ જે છે ને તે આપણે કેવી રીતે ડાયરેક્ટ મળશે? તો એના માટે માત્ર ને માત્ર a ના ઘટક અને b ના ઘટક ઈ બેનો જો તમે ગુણાકાર કરો એટલે તમને a ક્રોસ b ના કેટલા ઘટક મળશે ઈ મળી જશે. કેવી રીતે? જો આપણે એક એક્ઝામ્પલ અહીંયા છે એના ઉપરથી જોઈએ કે ભાઈ a માં કેટલા ઘટક હતા? તો કે 3 ઘટક છે. તો a ના ઘટક 3 છે તો નંબર ઓફ a એટલે કે 3 થઈ ગયું છે.
એવી રીતે બી માં કેટલા ઘટક છે તો કે 3 ઘટકો છે તો નંબર ઓફ બી ઈ પણ કેટલું થઈ ગયું છે 3 હવે એ ના ઘટકોની સંખ્યા આપી બી ના ઘટકોની સંખ્યા આપી તો a ક્રોસ બી માં કેટલા ઘટક મળશે આપણે જોવું છે તો નંબર ઓફ a ક્રોસ બી કેટલા ઘટકો મળશે તો કે a અને b માં જેટલા ઘટકો છે બેનો ગુણાકાર કરો 3 ગુણ્યા 3 એટલે કે 9 તો a ક્રોસ બી ની અંદર આપણને 9 ઘટકો મળે છે એવી જ રીતે સાથે સાથે આપણે નંબર ઓફ બી ક્રોસ એ ધારો કે ગોતવું છે એટલે કે બી ક્રોસ એ આપણે ગોઈતું હતું એમાં કેટલા ઘટકો છે તો બી અને એ ના ઘટકોનો ગુણાકાર એ તો એટલા જ થશે બી ના 3 એ ના પણ 3 તો 3 તેરીને 9 તો બી ક્રોસ એ કે એ ક્રોસ બી બંનેમાં 9 ઘટકો આવશે એટલે જનરલી આપણે એવું કહી શકીએ કે જો કે ભાઈ નંબર ઓફ એ આમાં પી ઘટકો હોય જો નંબર ઓફ બી આમાં ક્યુ ઘટકો હોય તો નંબર ઓફ એ ક્રોસ બી માં કેટલા ઘટક થાય તો કે નંબર ઓફ એ ક્રોસ બી માં આ બેના ગુણાકાર જેટલા ઘટકો થશે પી અને ક્યુ નો ગુણાકાર એટલે કે પી ક્યુ ઘટકો થઈ જશે ટોટલ તો આ 4 ઓબ્ઝર્વેશન્સ આપણે જોયા હવે એના પછી એક છેલ્લી વાત એક છેલ્લું ઓબ્ઝર્વેશન જે 11મા ધોરણમાં તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ આગળ ના ધોરણમાં ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે જેમ કે સૌથી પહેલા તો અત્યારે આપણે શું ભણ્યું ક્રમયુક્ત જોડ કેવી રીતે મળી કાર્ટેશિય ગુણાકાર a ક્રોસ બી કે બી ક્રોસ એ આવી રીતે ગુણાકાર કરીને ક્રમયુક્ત જોડ મળી જોડ એટલે કે બે ગણ હતા a અને b આ બે થી હવે ધારો કે બે નહીં પરંતુ 3 ગણ આપેલા છે 3 એટલે કે હવે આપણે આવું ગોતવું છે a ક્રોસ બી ક્રોસ સી 3 ગણનો કાર્ટેશિય ગુણાકાર તો આ શું છે તો ઈ આપણે જોઈએ કેવી રીતે મળશે પણ જનરલી અત્યારે 11મા ધોરણમાં 3 ગણનો કાર્ટેશિય ગુણાકાર નથી આવતો પરંતુ કોઈ એક જ ગણનો એની સાથે કાર્ટેશિય ગુણાકાર આપણે ગણશું કેવી રીતે તો કે કોઈ ગણ એ આપેલો હોય તો એનો જ કાર્ટેશિય ગુણાકાર એની સાથે એટલે a ક્રોસ એ ફરીથી પાછો એ સાથે એટલે a ક્રોસ એ આવી વસ્તુ આપણે 11મા ધોરણમાં અત્યારે ભણશું પછી આ આવડે એટલે આ તો એના ઉપરથી કરી જ શકાશે એક એક્ઝામ્પલ જોઈએ ધારો કે a બરાબર તમને 1 અને -1 આવી રીતે બે સભ્ય આપેલા છે 1 અને -1 તો a ક્રોસ એ આપણે ગોતવું છે હમણાં a ક્રોસ એ તો આપણે સમજી ગયા કેવી રીતે કરવાનું તો a ક્રોસ એ હવે કેવી રીતે કરશું તો એના માટે સૌથી પહેલા a ક્રોસ એ તો આપણે ગોતવું જ પડશે તો ઈઝી પડશે તો a ક્રોસ એ આપણે જોઈએ તો સૌથી પહેલા અહીંયા a ક્રોસ એ સાથે એ ના ઘટકો 1 અને -1 ફરીથી a ક્રોસ એ એટલે 1 અને -1 તો a ક્રોસ એ આપણે જોઈએ સૌથી પહેલા શું મળે છે હવે એના માટે છે ને 1 નો 1 સાથે ગુણાકાર 1 નો -1 સાથે ગુણાકાર કરી એટલે કે આવી રીતે થશે 1,1 અને 1,-1 1 આવી ગઈ 1 ની પેર બે સાથે આવી ગઈ હવે વધ્યું -1 તો -1 જે છે તેનો પણ 1 સાથે અને -1 સાથે -1 નો 1 અને -1 સાથે -1, -1 અને પછી -1 અને 1 આગળ પાછળ લખો ક્રમનું આમાં કઈ મહત્વ નથી હોતું -1 નું પેલા -1 સાથે કરો કે 1 સાથે ક્રમનું મહત્વ હોતું નથી આ 4 ઘટક મળશે ટોટલ a ક્રોસ a માં આ 4 ઘટક મળશે હવે a ક્રોસ a તો થઈ ગયું આનો એક ક્રોસ a સાથે આપણે કરવાનો છે તો a ક્રોસ a કેવી રીતે થશે તો a ક્રોસ a
એનો ક્રોસ એ સાથે, તો સૌથી પહેલા તો અહીંયા હું a ક્રોસ a લખી લઉં. a ક્રોસ એમાં શું મળ્યું? 1 1 1 minus 1 1 1 1 minus 1 minus 1 minus 1 અને -1, 1. હવે એનો ક્રોસ a સાથે આપણે કરી. હવે a શું છે અત્યારે? તો a બરાબર 1 અને -1. તો ફરીથી એવી જ રીતે a ક્રોસ એનો a સાથે ક્રોસ કરવો છે, તો સૌથી પહેલા આ પહેલા ઘટક સાથે અને બીજા ઘટક સાથે આપણે ટ્રિપલેટ, આને ટ્રિપલેટ કહેશું. 3 3 આવ્યા ને, આમાં 2 હતા તો એ શું હતી? પેર કહેવાય ઇંગ્લિશમાં, એટલે કે જોડ. હવે અહીંયા 3 3 ઘટકો આવશે તો એને ટ્રિપલેટ તરીકે આપણે ઓળખશું, કાર્ટેઝિય ટ્રિપલેટ. ઓકે, હવે એમાં સૌથી પહેલા 1 1 1 1 1 1 આ પહેલો ઘટક, પછી 1 1 નો -1 સાથેની પેર, 1 1 અને -1 આ એક મળી. પછી હવે આપણે 1 અને -1 ની પેર આ બે સાથે બનાવી લઈએ. તો 1 -1 1 1 -1 1 એવી રીતે 1 -1 અને -1 આ બે નું કામ પૂરું થઈ ગયું. હવે એની નીચે જે ત્રીજું છે તે -1 નું 1 સાથે અને -1 નું -1 સાથે, -1 -1 અને 1 એવી રીતે -1 -1 અને એ હવે -1 સાથે, -1 -1 -1. હવે છેલ્લી એક પેર આપણી બાકી છે. જો અહીંયા -1 1 એનું 1 સાથે અને પછી -1 સાથે, તો -1, 1 ઈ 1 સાથે, -1 1 ઈ -1 સાથે. તો આ રીતે જે આપણને મળ્યું ટ્રિપલેટ a ક્રોસ a ક્રોસ a, આ રીતે આપણે ગોતી શકશું. આવા પણ અમુક સમ્સ આવશે. તો આ બેઝિક આપણી ઇન્ફોર્મેશન હતી બધી. સ્વાધ્યાય ચાલુ કરતા પહેલા અને ઉદાહરણના દાખલા ચાલુ કરતા પહેલા આટલી સમજૂતી ક્લિયર હોવી જોઈએ, એટલે બધા દાખલા અને ઉદાહરણ બહુ ઈઝી છે, આવડી જાય. ઓકે, ચાલો હવે એકવાર ફટાફટ આજે જે આપણે સમજ્યા, જે સમજૂતી જોઈએ એનું ફટાફટ એક રિવિઝન આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો આપણે કાર્ટેઝિય ગુણાકાર, કાર્ટેઝિય ગુણાકાર શું છે એના વિશે આપણે સમજૂતી મેળવેલી કે a અને b બે ગણ આપેલા છે, તો a ક્રોસ b આપણે કેવી રીતે કરશું અને ઈઝી આપણને સમજાય એના માટે મેં વેન ડાયાગ્રામ ઉપરથી પણ તમને સમજૂતી આપી છે. જરૂરી નથી દર વખતે વેન ડાયાગ્રામ ડ્રો કરીને જ આપણે જવાબ લખવો, સમજાય એના માટે છે. પછી તો આપણે ડાયરેક્ટ જ લખતા જશું કે ભાઈ પહેલો ઘટક 3 3 સાથે, બીજો ઘટક 3 3 અને ત્રીજો ઘટક પણ 3 3 સાથે, એવી રીતે ડાયરેક્ટલી. તો a ક્રોસ b અને b ક્રોસ a આપણે ગોઈતું. એના ઉપરથી સૌથી પહેલા એ કન્ક્લુઝન આપણે કાઢ્યું કે આ બેયનો જવાબ સરખો આવતો નથી, બંને જુદી વસ્તુ છે, a ક્રોસ b અને b ક્રોસ a. હજી એક વસ્તુ આપણે અહીંયાથી નોટિસ કરી હતી કે a ક્રોસ b હોય કે b ક્રોસ a હોય, એમાં જે પહેલો ઘટક હોય છે, જે પહેલો ઘટક, એ પહેલો ઘટક હંમેશા પહેલા a માંથી લેવાનો, ક્રોસ b છે તો બીજો ઘટક હંમેશા b માંથી. એવી જ રીતે અહીંયા થશે, પહેલા b ક્રોસ a કરવું છે તો પહેલા ઘટક b ના, બીજા ઘટક a માંથી. એક આ વસ્તુ જોઈ હતી. પછી થોડાક ઓબ્ઝર્વેશન જોઈએ આપણે, ટોટલ 5 ઓબ્ઝર્વેશન જોયા. ચાલો, પહેલું ઓબ્ઝર્વેશન એમાં એવું હતું કે જો કોઈ બે ગણમાંથી કોઈ એક ખાલી ગણ હોય ને તો ઈ બેનો કાર્ટેઝિય ગુણાકાર પણ ખાલી ગણ જ થશે. આ એક્ઝામ્પલ છે એનું, બે માંથી કોઈ એક ખાલી ગણ તો એનો ગુણાકાર ખાલી ગણ. અથવા હવે એક બીજું ઓબ્ઝર્વેશન કે જો a અથવા b માંથી કોઈ પણ ગણ અનંત ગણ હોય તો બેનો કાર્ટેઝિય ગુણાકાર અનંત ગણ થશે. સિમ્પલ વસ્તુ છે. પછી એક આ ત્રીજી વસ્તુ આપણે જોઈ, ક્રમયુક્ત જોડ. આ ક્રમયુક્ત જોડ ઇમ્પોર્ટન્ટ છે, આના ઉપરથી ઘણા બધા દાખલાઓ આપણે ભણશું આ જ સ્વાધ્યાયની અંદર કે ભાઈ સમાન ક્રમયુક્ત જોડ એટલે શું, કે ભાઈ x, y એના બરાબર 2, 3 આપ્યું છે
તો પેલો ઘટક સરખો, બીજો ઘટક સરખો, કારણ કે સમાન છે. ક્રમયુક્ત જોડ કેવી છે? સમાન. એટલા માટે એટલે x બરાબર 2 મળે ને y બરાબર 3 મળે. એક આ વસ્તુ જોઈ. એના પછી ચોથું ઓબ્ઝર્વેશન જોયું આપણે કે ચોથું ઓબ્ઝર્વેશન એ આપણે જોયું કે a ક્રોસ b હોય કે કોઈ પણ કાર્ટેશીય ગુણાકાર હોય એમાં કેટલા ઘટક મળે છે એ આપણે જોવાનું હતું. તો ટોટલ કેટલા ઘટક મળે? તો કે a ક્રોસ b માં જેટલા a ના ઘટક જેટલા b ના ઘટક બેયનો ગુણાકાર એ a ક્રોસ b ના ઘટક મળે છે. 3 ગુણ્યા 3 એટલે 9. એવી જ રીતે કોઈ પણ ધારો કે a માં p ઘટક હોય, b માં q ઘટક હોય, તો બેયનો ગુણાકાર કરવો એટલે p q જેટલા ઘટક નંબર ઓફ a ક્રોસ b માં મળશે. અને છેલ્લી વાત જે આપણે જોયું ટ્રિપલેટ એટલે કે a ક્રોસ a આવી રીતે. તો એ કેવી રીતે કરશું જનરલી? તો એના માટે સૌથી પહેલા a ક્રોસ a આપણે ગોતી લીધું. a ક્રોસ a મળી જાય પછી a ક્રોસ a એનો ક્રોસ a સાથે કરશું એટલે એ અહીંયા સમજાવ્યું આપણે આકૃતિ ઉપરથી. અને ટોટલ જે છે એટલા 8 ઘટકો આપણને મળી ગયા છે. ઓકે, ચાલો હવે આપણે આના ઉદાહરણ તરફ આગળ વધીએ. આના પછીના લેક્ચરમાં આપણે આ ટોપિકને રિલેટેડ જે ઇન્ટ્રોડક્શન જોઈએ આપણે આને રિલેટેડ જેટલા એક્ઝામ્પલ છે તે અને સ્વાધ્યાયના દાખલા આપણે સ્ટાર્ટ કરશું. કેટલું થયું?